14 મે 2026 થી શુક્ર આવશે મિથુન રાશિમાં। તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું પ્રેમ જીવન, આ વિડીયોમાં ચર્ચા કરીશું સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવે છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે। ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 14 મે 2026ના રોજ સવારે 10:35 મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બળવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા અને સકારાત્મક બદલાવ પણ કરશે। કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ ખૂબ જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે। શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે। તો આવો જાણીએ આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે ફેરફાર। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોથી। સિંહ રાશિના લોકો માટે શુક્ર 3જા અને 10મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન શુક્ર એ તમારા 11મા ભાવમાં સ્થિત થશે। 11મું સ્થાન આવક, લાભ, ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે જોડાયેલું છે। તેથી અહીં વિરાજમાન શુક્રનું સ્થાન એ કમાણીમાં નોંધપાત્ર વધારો સૂચવે છે। તમે લાંબા સમયથી જે લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છો તે હવે સાકાર થવાનું શરૂ થઈ શકે છે। કાર્યસ્થળ પર તમારા વરિષ્ઠ અને ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે અને દરેક પગલા પર તેમનો સંપૂર્ણ સહયોગ તમને આપશે। તેમનું પ્રોત્સાહન તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તમને તમારી જવાબદારીઓ વધુ કાર્યક્ષમ રીતે પરિપૂર્ણ કરવામાં મદદ કરશે। આ સમયગાળો તમારા પ્રેમ જીવન માટે પણ ખૂબ જ અનુકૂળ રહેશે। તમને તમારા જીવનસાથી સાથે વધુ સમય વિતાવવા, બહાર ફરવાનો આનંદ માણવા અને સાથે સુંદર રોમેન્ટિક યાદો બનાવવાની તકો આપશે। વિદ્યાર્થીઓ માટે મિથુન રાશિમાં શુક્રનો આ ગોચર એકાગ્રતામાં વધારો કરાવશે, જેનાથી તેઓ શૈક્ષણિક રીતે વધુ સારું પ્રદર્શન કરી શકશે। બાળકો તરફથી પણ સકારાત્મક સમાચાર મળી શકે છે। તેઓ પોતપોતાના ક્ષેત્રોમાં પ્રગતિ કરી શકે છે, જેનાથી તમને ગર્વ અને સંતોષની ભાવના મળશે। કાર્યકારી વ્યવસાયિકો માટે જવાબદારીઓ વધવાના અથવા કામના ભાર વધવાના સંકેતો છે। જો કે વધુ પડતી વ્યસ્તતા અને વારંવાર મુસાફરી તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે, તેથી તમારા શારીરિક સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવું એ મહત્વપૂર્ણ છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની। કન્યા રાશિના જાતકો માટે શુક્ર 2જા અને 9મા ભાવના સ્વામી છે। મિથુન રાશિમાં ગોચર દરમિયાન શુક્ર તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે। 10મું સ્થાન કારકિર્દી, વ્યવસાય, સ્થિતિ અને પ્રતિષ્ઠાનું પ્રતિનિધિત્વ કરે છે। તેથી મિથુન રાશિમાં શુક્ર ગોચર તમારા માટે વિકાસ અને સફળતાના નવા માર્ગો ખોલવાની સંભાવના છે। આ સમયગાળા દરમિયાન નસીબ તમને ખૂબ સાથ આપશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો ફરીથી ગતિ મેળવી શકે છે। જો તમે કોઈ વ્યાવસાયિક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તમને સ્થિર પ્રગતિ થવાની સંભાવના છે। સાથે સાથે નાણાકીય લાભની પણ સંભાવના છે। કાર્યકારી વ્યવસાયિકો માટે આ તબક્કો ખાસ કરીને શુભ રહેશે। તમને કોઈ સારા સ્થાને ટ્રાન્સફર મળી શકે છે, જેનાથી પદ અને પગાર બંનેમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે। કારકિર્દીના દૃષ્ટિકોણથી આ સમય નવી ઓળખ અને લાંબા ગાળાની સ્થિરતા લાવી શકે છે। વ્યાવસાયિકો માટે આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। નવા લોકો સાથે ભાગીદારી અને સહયોગની તકો ઊભી થઈ શકે છે, જે તમારા વ્યવસાયના વિસ્તરણમાં મદદ કરશે। પારિવારિક જીવન શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રહેશે અને ઘરમાં એકંદરે વાતાવરણ સકારાત્મક રહેશે। શુક્રનું આ ગોચર તમારા જીવનમાં ખુશી અને સંતોષ વધારશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની। તો તુલા રાશિના જાતકો માટે શુક્ર તમારા સ્વામી ગ્રહ છે અને 8મા ભાવના પણ સ્વામી છે। આ ગોચર દરમિયાન શુક્ર તમારા 9મા ભાવમાં પ્રવેશ કરશે, જે ભાગ્ય સ્થાન, ધર્મ, લાંબી અંતરની મુસાફરી અને પિતા સાથે સંબંધિત બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે। મિથુન રાશિમાં શુક્રનું આ ગોચર અચાનક નાણાકીય લાભ સૂચવે છે। તમને પૈતૃક મિલકત, વારસો અથવા લાંબા સમયથી અટકેલો ભંડોળ પ્રાપ્ત થઈ શકે છે, જે તમે પુનઃ પ્રાપ્ત થવાની આશા લગભગ છોડી દીધી હશે। આવા અણધાર્યા લાભ માનસિક સંતોષ અને ખુશી લાવશે। આ સમયગાળા દરમિયાન લાંબા અંતરની મુસાફરી પ્રબળ શક્યતાઓ છે।
જો કે મુસાફરી દરમિયાન નાની મોટી અસુવિધાઓ આવી શકે છે, તેથી મુસાફરી કરતા પહેલા સંપૂર્ણ તૈયારી કરવી એ જરૂરી છે. ગૂંચવણો ટાળવા માટે બધી જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને ગોઠવણી કરવી જરૂરી છે. ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનવાની શક્યતા છે, જેમાં પરસ્પર સહયોગમાં વધારો થશે. તો બીજી બાજુ તમારા પિતાના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા તમને થઈ શકે છે, તેથી તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન જરૂરી છે. કાર્યકારી વ્યવસાયિકો માટે આ તબક્કો કાર્યભાર વધારવાને કારણે અને વધારાના પ્રયત્નોની જરૂરિયાતને કારણે થોડો તણાવપૂર્ણ લાગી શકે છે. જો કે વ્યવસાયિકોને વ્યાવસાયિક યાત્રાઓથી ફાયદો થઈ શકે છે. સમર્પણ અને સખત મહેનત દ્વારા તમે તમારા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો અને તમારી સામાજિક પ્રતિષ્ઠા અને આદરમાં પણ વૃદ્ધિ જોવા મળશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર 7મા અને 12મા ભાવના સ્વામી છે. મિથુન રાશિમાં ગોચર દરમિયાન શુક્ર તમારા 8મા ભાવમાં પ્રવેશ કરશે. 8મું સ્થાન એ રહસ્યો, છુપાયેલી બાબતો, અચાનક ફેરફારો અને અણધાર્યા લાભો સાથે જોડાયેલ છે. તેથી મિથુન રાશિમાં આ શુક્ર ગોચર તમારા અંગત અને ઘનિષ્ઠ સંબંધોમાં ઉતાર ચઢાવ લાવી શકે છે. તમે તમારા પ્રેમ સંબંધોને ખાનગી રાખવાનું પસંદ કરી શકો છો અને તેમને સમજદારીપૂર્વક આગળ વધારવાનો પ્રયત્ન કરી શકો છો. તમારા અંગત જીવનમાં આકર્ષણ અને આત્મીયતા વધવાની શક્યતા છે. જો કે ગુપ્ત સુખો અથવા વૈભવી વસ્તુઓની શોધમાં તમે મુક્તપણે પૈસા ખર્ચ કરી શકો છો, જે પાછળથી નાણાકીય દબાણ બનાવી શકે છે. જો સમજદારીપૂર્વક સંચાલન ન કરવામાં આવે તો નાણાકીય દૃષ્ટિકોણથી આ ગોચર સંપૂર્ણપણે નકારાત્મક નથી. નાણાકીય લાભના અનુભવો અનુકૂળ સંકેતો છે. જો તમે અગાઉ શેરબજાર અથવા અન્ય નાણાકીય સાહસોમાં રોકાણ કર્યું હોય તો આ સમયગાળા દરમિયાન તમને સકારાત્મક વળતર મળે તેવી શક્યતા છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. તમને તમારા સાસરિયા પક્ષ તરફથી લગ્ન અથવા કૌટુંબિક કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળી શકે છે, જેનાથી ખુશી અને ઉજવણીનું વાતાવરણ બનશે. વિવાહિત જીવનમાં તમારા જીવનસાથી સાથે નાના મતભેદો અથવા દલીલો શક્ય છે. તકરારને વધારવાને બદલે શાંતિથી અને વિચારપૂર્વક ઉકેલવા તમારા હિતમાં રહેશે. વ્યવસાયમાં વિકાસ અને પ્રગતિના સંકેતો દેખાઈ રહ્યા છે. કાર્યકારી વ્યવસાયિકોને તેમના પ્રયત્નો માટે માન્યતા અને પ્રશંસા મળી શકે છે, જેનાથી તેમની વ્યાવસાયિક સ્થિતિ સુધરી શકે છે. તો સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 મે 2026 થી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.